ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 48 કલાકમાં 5 મુખ્ય રાષ્ટ્રાધ્યક્ષો અને નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. આ વાતચીતમાં મુખ્યત્વે પ્રાદેશિક સ્થિતિ, હુમલાઓની નિંદા, નાગરિકોની સુરક્ષા અને ભારતીય સમુદાયની સુરક્ષા પર ચર્ચા થઈ છે. પીએમ મોદીએ આ તમામ નેતાઓને મુશ્કેલ સમયમાં ભારતીયોની સંભાળ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો છે અને વહેલી તકે શાંતિ પુનઃ સ્થાપિત કરવાની અપીલ કરી છે. સૌથી પહેલા પીએમ મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી. આ વાતચીતમાં વર્તમાન પ્રાદેશિક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને નાગરિકોની સુરક્ષાને અગ્રતા આપવાની વાત કરી. ભારતે હુમલાઓના વહેતા અંત અને શાંતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ત્યારબાદ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે ચર્ચા કરી, જેમાં યુએઈ પર થયેલા હુમલાઓની કડક નિંદા કરી અને મૃતકોના પરિવારો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.